નમસ્કાર મિત્રો, હું છું રોજેશરા જયેશ. મારી યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે અને મારા વાલા ખેડૂત મિત્રોનું સ્વાગત છે. તો ખેડૂત મિત્રો, જે આપણે આજે વાત કરવાની છે કે ચણાના પાક વિશે, કે અત્યારનો સમય છે એમાં ચણાનું વાવેતર ખેડૂત ભાઈએ કર્યું છે. તો આ ચણા કેટલા દિવસના થયા છે, આમાં કયું બિયારણ વાવ્યું છે અને અત્યારે ચણાની અંદર કયો પ્રોબ્લેમ જોવા મળે છે તેની આજે તમામ માહિતી આપીશ. તો મિત્રો, જે આપણે ખેડૂત મિત્રો ઘણા બધા પ્રકારના પાક વાવતા હોય, જેવા કે કપાસના પાક છે, મગફળીના પાક છે, પછી જે ચણાનો પાક આમ તો શિયાળુ પાક ગણાય છે. શિયાળુની ઋતુમાં વધારે અનુકૂળતા હોય છે. પણ અત્યારે જે ખેડૂત મિત્રોને જે જમીન કોઈ વાવેતર ન હોય અથવા તો એમનામ પડ્યું હોય, પડતર પૈચ્યા પડ્યા હોય કે જેને વાવેતરનો ટાઈમ ન રહ્યો, આવી જે જમીન હોય તો એમાં અત્યારે ખેડૂત મિત્રો જે ચણાનો પાક છે તે વાવેતર કરી શકે છે. તો મિત્રો, મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને હાઈપ કરવાનું ના ભૂલતા, અને કમેન્ટમાં જણાવજો તમે અત્યારે કયા પાકનું વાવેતર કર્યું છે. તો મિત્રો, ઘણા બધા ખેડૂત મિત્રો એવા પણ હોય છે કે જે વારંવાર શાકભાજીનો પાક લેતા હોય છે, કે આ શાકભાજીનો પાક પૂરો થાય એટલે તરત બીજું વાયનો પાછળ વાવી દેતા હોય છે. તો એવી રીતે પણ એ શાકભાજીમાં કન્ટિન્યુ ચાલુ રાખતા હોય છે. તો આપણે જે અત્યારે મેન મુદ્દો છે ચણાના પાક વિશે. તો મિત્રો, જે આ તમે જુઓ કે આપણે નાગપાંચમ આવે એ પહેલાં આપણે 2 દિવસ અગાઉ વાવેતર કર્યું હતું અને નાગપાંચમના દિવસે આપણે પિયત આપ્યું હતું. એટલે કે આજે કાલ ઋષિ પાંચમ હતી, એટલે કે જે આપણે નાગપાંચમ હતી શ્રાવણ મહિનામાં આવે છે અને જે ઋષિ પાંચમ ભાદરવા મહિનામાં આવે છે. તો જે નાગપાંચમ હતી એ શ્રાવણ મહિનાની વધ ગણાય, અને જે આ નાગપાંચમ જાય એટલે આ જે પાંચમ જાય આપણે ઋષિ પાંચમ એ ભાદરવા મહિનામાં શુદ્ધ ગણાય. એટલે 15 દિવસનો ટાઈમ થયો છે અને મિત્રો આ 15 દિવસના ચણા થયા છે. તો મિત્રો, આમાં આપણે જે બિયારણ છે એ 3 નંબરનું આપણે વાવેતર કરેલું છે. જોકે અત્યારે 2 નંબર પણ સારા થતા હોય છે, કારણ કે આપણે આ એક જે ખેડૂત ભાઈ વાવેતર કર્યું છે તેમને લીલા ચણા માર્કેટમાં, કે જે એનું બજાર છે આપણે 150 થી 200 રૂપિયા પ્રતિ કિલો, એટલે 1 કિલોના 150 થી 200 રૂપિયા આજુબાજુ એનું જે અત્યારે માર્કેટ હોય છે તેવા સારા ભાવ પણ મળે છે. તો તેના કારણે ખેડૂત ભાઈએ લીલા ચણાનું વેચાણ થાય તેના માટે અગાઉ, એટલે કે આગેતરું વાવેતર કરી દીધું છે. અને મિત્રો, જે ચણા છે એ તમે જુઓ કે એના પાંદડા પણ થોડાક બગડવા માંડ્યા છે. જે આવા જે કિનાર્યું છે આવો પણ પ્રોબ્લેમ થાય છે. અને આમાં એક પ્રોબ્લેમ બીજો આવ્યો છે કે ઈયળ જોવા મળે છે. જો મિત્રો, આ જે પાંદડા છે એ ખાઈ ગયેલા છે અને નીચે પણ અહીંયા પડી ગયેલા છે. લીલી ઈયળ છે ચણાના પાકમાં, અત્યારે લીલી ઈયળ જોવા મળે છે મિત્રો. તો ઘણા ખેડૂત મિત્રો કે દવાનો છંટકાવ કરતા હોય છે, કે જે એમાં તો મિત્રો, જે આપણે આ ચણા છે તેમાં પાયાના ખાતરની વાત કરીએ કે જે આપણે ટ્રેક્ટર દ્વારા ઓટોમેટિક દંતાળથી વાવતા હોય, અને એમાં કહેવાય ને કે જે પાયાનું ખાતર, તો એ ખાતરની વાત કરીએ મિત્રો, તો જે આપણે અક્ષર ફાર્મટેચ જે કંપની આવે છે અને એ એકદમ ઓર્ગોનિક ખાતર બનાવે છે, કે જે આ પૃથ્વી અમૃત જેનું નામ છે. તો એ પણ આમાં ખેડૂત ભાઈએ આપણે વાયેલું છે. ઓર્ગોનિક છે 100%. પણ મિત્રો, એક આ દવા છે એ પેસ્ટિસાઇડનો છંટકાવ કરેલો છે એના હિસાબે. એ જોકે ઓર્ગોનિક જ છંટકાવ કરવાનો, પણ ઓર્ગોનિકમાં એવું રિઝલ્ટ બરોબર જોવા ન મળ્યું. એના કારણે જે ખેડૂત ભાઈએ છે એ પેસ્ટિસાઇડ વાપરેલું છે. અને જે ખાતર છે એ પૃથ્વી અમૃત દાણાદાર આવે છે, જે કાળો દાણો હોય છે તેનું આમાં વાવેતર કરેલું છે ચણા હારે. અને આ તમે જુઓ કે જે ચણા છે એ આપણે 15 દિવસના થયા છે, એટલે કહેવાય ને કે 5 થી 6 ઇંચના ચણા અત્યારે જોવા મળે છે. 4 ઇંચ, 5 ઇંચ અને 6 ઇંચ આવી રીતે આ ચણાના છોડ છે એ જોવા મળે છે. અને મિત્રો, આમાં એક ઈયળનો પ્રોબ્લેમ અત્યારે આવી રહી છે, કે જે આપણે લીલી ઈયળ હોય છે તે ઝીણી ઈયળ છે એમાં એનો પ્રોબ્લેમ જોવા મળી રહી છે. એક વખત આપણે દવાનો છંટકાવ કરેલો છે પણ એનીથી કોઈ રિઝલ્ટ નથી મળ્યું. એ જે દવા છે એ 5% આપેલી છે, એમાં મેક્ટિન 5% કળી ટાઈપ આવે છે, એવડી લિક્વિડમાં આવે એ નથી આપી. તો મિત્રો, આવું પણ થતું હોય છે કે આ 2 દિવસ થયા છે અને હજી ઈયળ જોવા મળે છે, ઈયળ મરી નથી. અને કહેવાય ને કે મિત્રો, જે એગ્રોવાળા હોય છે એ ખેડૂત પાસે પૈસા પડાવી લે છે અને રિઝલ્ટ પણ નથી આપતું. તો આવું પણ અત્યારે ચાલી રહ્યું છે. અને ખેડૂત ભાઈ આમાં જાય તો ક્યાં જાય અને ખેડૂત શું કરે? તો એગ્રોવાળાને ફોન કર્યો તો એમ કે અત્યારે હું બીજી દવા આપી દઈશ, આ નો કામ આપે. તો એટલે એનું તો હાલ્યા રાખે અને ખેડૂતને
આર્થિક રીતે નુકસાન થાય દવાનું, કે વારી ખર્ચે દવા નવી લાવી અને ખરીદી કરતા હોય છે. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જણાવજો. અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. જય કિસાન મિત્રો.